તેથી એ સાહેબ રાતના 1 વાગ્યા હાકળ ખખડે અને કાશી નીંદરની માલિપાથી સાહેબ આંખોના 2 પલ્લા ખુલે ને સાહેબ, એ ધરતી ઉપર પગ મેક્યા પહેલા તેથી રાયધન બાપા મારી ભગવતી ચામુંડાને એટલું જ કહેતા હતા કે એ મારી સાંતલ પરિવારની દેવ એ દુનિયાની માલિપા મારી ચામુંડા, હું તારો રાયધન દુબળો છો પણ મારા કળની માલિપા બેઠેલી મારી ચામુંડા દુબળી નથી હો બાપા. અને સાહેબ ડગલા માંડે અને રાતના 1ના ટકોરે કોઈને આવી અને પાણીનો 1 લોટો પાઈને એમ કે કેમ બાપ આવ્યો છો, અત્યારે આવવાનું કારણ. અને તેથી રાયધન બાપાના ખંભે માથું નાખીને કોઈ દુખિયારા માણસનું એકાદું આહુડું પડી જાય ને સાહેબ, એ સાંતલપરા પરિવારની માલિપા સાહેબ દેદી રાયધન બાપાએ પાસું વાળી નતું જોયું સાહેબ, એના પરિવારની કોઈ ખેવના ક્યારેય નથી રાખી. રાતના 1 વાગે કોઈ આવીને એમ કે બાપા મારે 5000 ની જરૂર છે, 25000 ની જરૂર છે સાહેબ. પોતાના ધર્મ પત્નીને એટલું જ કે ગોભી થઈને ઓલા તેજુરીની માલિપા પડ્યા ને, ઘરની માલિપા નો રહે કાંઈ નહીં હો, એ મારા આંગણાની મારી સામુંડાની ઇજ્જત નો જાવી પડે સાહેબ. એ આવું જીવન જીવી ગયા છે. આ એના 3 પહોળા રહ્યા ને સાહેબ, એ એના લીટે હાલી રહ્યા છે. એનો માર્ગ છે ને માર્ગ હજી આ ચૂક્યા નથી સાહેબ. નકર આ અત્યારે મોંઘવારીમાં સાહેબ આ બધું કરવું દોયલું છે. પણ તેદી એ આવેલા દુખિયા માણાના આહુડા લૂસીને હાથમાં રૂપિયા આપીને એમ કે ભાઈ તારે થાય તો દેજે, નકર તારે હક ને મારે હરામ. એ મને દેવા વાળી તો મારી 20 ભુજાળી ચામુંડા બેઠી છે. પણ માણસ એમ કે સોનામાં સુગંધ ભળે. જીવન આવું ઉજળું જીવી ગયા સાહેબ. પણ મારી મોથાળા વાળી મેલડીને કઈક વાત રાખવી છે ને સાહેબ. એ એક દી રાતના 12-1ના ટકોરે 80 વર્ષની ડોસી હાથમાં લાકડીનો ટેકો લઈ અને તેથી મારી મોથાળા વાળી મારી મેલડી આ ગામનો માર્ગ લીધો હો સાહેબ, માર્ગ લીધો. હાથમાં લાકડીનો ટેકો મારી મેલડી ડગલા માંડે, એ સાહેબ રાતના 1 વાગે એ મારી મેલડીએ જેની ડેલી ખખડાવી પણ કાશી નીંદરમાંથી જાગી અને તેથી રાયધન બાપાએ સાહેબ 80 વર્ષની ડોસીને જોઈને કાંઈ બોલી ન હોય ક્યાં સાહેબ. કારણ કે કોઈ દી જેને આવા ડોસીના દર્શન નહીં કરેલા, આવી ડોસીને કોઈ દી નજરે નિહાળેલી નહીં સાહેબ. અને તેથી 2 હાથ જોડી અને રાયધન બાપા એટલું જ બોલ્યા કે માડી ક્યાંથી આવો છો, આપનું નામ શું છે? એ એક હાથની માલપા લાકડીનો ટેકો રહી ગયો છે ને આંખોની માથે નેજવા કરી અને તેથી મારી મોથાળા વાળી મેલડી ખડ ખડ દાંત કાઢીને એટલું કીધું બસ મારા રાયધન મને નો ઓળખી બાપ. પણ ગમે એવો માણા હોય ને સાહેબ, આ શક્તિ છે, તેજનો ગોળો અગ્નિ છે સાહેબ, એને નો ઓળખી શકે. ફરીવાર એ રાયધન બાપાએ 2 હાથ જોડીને કીધું મારી આપની ઓળખાણ તો મને આપો, હું તો કાળા માથાનો માનવી, આપને કેમ ઓળખી શકું? એ સાહેબ 2 હાથને આમ લાકડી હેઠે પડતી મેં કી 2 હાથેથી આમ રાયધન બાપાના ઓવારણા કહેતા દુખડા લઈ મીઠડા લઈ
અને તેથી ખાડ દાંત કાઢીને એટલું કીધું કે મારા રાયધનિયા એ તારા આત્માની માલિપા જે રટન હાલે છે ને એ ઈ મોથાળા વાળી હું તારી મેલડી સૌમાં માગ મારા દીકરા મારી મેલડી પાહે માગ એ મારી મોથાળા વાળી મેલડી એટલું કીધું કે મારા દીકરા એકવાર દુનિયાની માલિપા મારી મેલડી પાસે માગી લે બાપ. અને તેથી રાયધન બાપાએ સાહેબ રૂપિયા ધન દોલત નથી માગ્યો. એને રૂપિયા ધન કે દોલત નથી માગી, પણ મારી મેલડીને એટલું કીધું હતું કે એ માં મારી કાળા માથાનો માનવી તારી પાસે હું માગી શકી હું હે. આજ તો કદાચ 1000 હાથ વાળી મને એમ કહેતી કે માગી લે મારી હું 2 હાથ વાળો તારી પાસે કેટલું માગી શકું. મારી રૂપિયા નથી જોતવા, ધન નથી જોતવી, દોલત નથી જોતવી, તો જો મારી કદાચ મારી મોથાળા વાળી મેલડી હોય ને માં એ દુનિયાની માલિપા મને મેલડી રાયધનિયા ને ઇજ્જત ને આબરૂ દે, બીજું કાઈ નથી જોતવું બા. અને તેથી સાહેબ માથે હાથ મેકીને મારી મોથાળા વાળી મેલડી એટલું બોલી કે રાયધનિયા દી ઉગે અને ધરતી માથે ડગલા માંડ મને મેલડીને યાદ કર, અને કદાચ 50 ની માલિપા જઈને ઉભો રે અને જો તને માગ નો કરી દઉં તું તારી મોથાળા વાળી મેલડી નો હોય બા. આવી મારી રાયધન બાપાની જો અવેજળ ભક્તિ હોય ને ઈ મારી મેલડીને પૂછ્યા વગર જો જગતની માલિપા પાણી નો પીધા હોય ને બાપ, આજ મારી મોથાળા વાળી મેલડીનો આવો નવરંગો માંડવો છે. અને માંડવાની માલિપા ક્યાંયથી ભુવાન ભક્તો આવ્યા હોય સાહેબ. એ કોઈના લટે મેલડી હોય, કોઈના કાંડે હોય, કોઈની કામલીની માલિપા હોય, અને આવા સમયે જો મેલડીનો હાકલો ન આવે ને એ તો મારી મોથાળા વાળી મેલડી નો આવે. ભુવા કેતા ભોપા ધૂણે, પણ ભોપા નો હોય ને જેને કદાચ મારી મેલડી નો વિશ્વાસ જ હોય ને સાહેબ, અહીં બેઠેલા ગમે એટલા ભાઈઓ બહેનો કાળા માથાના માનવી એ દી ઉગે જો કદાચ મેલડી આટલું બોલીને ધરતી માથે ડગલા માંડે એ આવાને જો આવા ટાણે નો આવે ને એ તો કામ મેલડી દુબળીને કા તમારો વિશ્વાસ નબળો. બાપો બાપો એ સાહેબ મારી આપા
એ રાયથનની મેલડીના જે બની ગયા ને સાહેબ, એ સાહેબ રાજુભાઈ, એ રાજુભાઈ આવે હો, વિશ્વાસ હોય તો આવે સાહેબ, પકડ આમ બૂટ કાઢ નાખો. અન જો ભલામણા મારા રાયથન બાપાની મેલડીનો ભરોહો લઈ અને ખાન પરથી જો કદાચ રાયતના શારના ટકોરે અહીં માથું ટેકાવા આવતો હોય અને જો આજ મારી રાયથન બાપાની મેલડી આવે નહીં ને, એ તો રાજુભાઈ કા તારો વિશ્વાસ દુબળો ને કા બેઠી મેલડી દુબળી સાહેબ. એ આવે, એ આવે.
એ દુનિયામાં કોઈ દેવ દુબળા નથી સાહેબ. મારો ને તમારો વિશ્વાસ જ્યાં દુબળો ને એ દેવ દુબળી, બાકી કોઈ દેવ દુબળા નથી. રાજુભાઈ આ બેઠ્યું ની તો એમ કે છે કે હૃદયથી કરી આંકલો ચિત્રાનો ઢીંગલો નો ધૂણાવું તો હું મેલડી નહીં છે. એ હૃદયથી આંકલો થઈ જવો પડે, અંદરથી એમ કયો ક્યાં ગઈ મારી મોથાળા વાળી, અને ભલામણા શસ્ત્ર રૂવાડા નો બેઠા થઈ જાય તો આ મેલડીને ભજાય નહીં સાહેબ. હમણાં મને કીધું રાજુભાઈ, મને કે પ્રવીણભાઈ એ દરરોજ રાતના 4 વાગે 3 વાગ્યાના ટકોરે નીકળે, 4 વાગે મેલડીને માથું ટેકાવા આવે, અને સાહેબ એની ગાડીને ચોરવા 10 ચોર એની પાછળ પડ્યા હતા સાહેબ. પણ આ ગાડીને બ્રેક કરી અને મંદિરની માલપાક જઈ અને મારી મોથાળા વાળી મેલડીના ચરણ પકડીને એટલું કીધું કે માડી હું એકલો છું હો, અને મારી ગાડી ફરતા અત્યારે 10 ઊભા છે, અને તેથી મારી મોથાળા વાળી મેલડી એટલું કીધું કે જા મારા રાજ્યા, મારી મેલડી નું નામ લઈને પગથિયું ઉતર, અને જો દુનિયામાં 10 ને ગોત્યા ચડવા દઉં તારી મોથાળા વાળી મેલડી. કરે સાહેબ એ મેલડી કરે સાહેબ. અમે તો કાયમ કહી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. અને સાહેબ એ મેલડી કેવા રૂપે મળે અને ક્યારે મળે સાહેબ, એ વગર રૂપિયાનો વકીલ પણ બની જાય હો સાહેબ, વગર રૂપિયે વકીલ બની જાય. અને સાહેબ આપણે આગલા 11 વર્ષે જ્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની જ્યારે થઈ ત્યારે આપ બધાય પણ આવ્યા હોય ને હું પણ આવ્યો હતો, પણ રાતના 12-1 વાગે જે વરસાદ પડ્યો ને સાહેબ, અને પછી જે અહીંથી માણસો એમની રીતે હવના વાહન લઈને પોતાના બૈરા છોકરા લઈને નીકળી ગયા. હા સાહેબ એ મેલડી કેવા રૂપે મળે ને કોને મળે સાહેબ. ઈવડાઈ એ મુસળાધાર વરસાદની માલપા સાહેબ, એ મારી મોથાળા વાળી મેલડીના સાનિધ્યની માલપાથી પોતપોતાના પરિવારને લઈને માણસો અહીંથી ભાગવા માંડી ગયા. છેલ્લે થોડા જજા બેનું દીકરીઓ મહેમાન બાર ગામથી આવેલા, અને આવા સમયે સાહેબ અને જેને આયોજન કર્યું હોય ને સાહેબ એનું જે પ્રસંગ બગડે ને, જેને વિસી કઈડ્યો એને જ વેદનાની ખબર હોય, અને રાજુભાઈ ગુમડું થયું એને પીડાની ખબર હોય છે. તેથી એ મારા શ્યામભાઈ કોઈને કઈ ન હોય કે આહુડા પાડી ન હોય કે, પણ આહુડાને પી ગયા હો સાહેબ. અને મેલડી સામે જોઈને એટલું જ કીધું બસ પડી. એ સાહેબ આટલો જ્યાં નાભીમાંથી પોકાર થયો, બસમાં આટલો પોકાર થયો, અને સાહેબ અંધાર પરસેડો કહેતા માથે ધાબળો ઓઠી, અને તેથી સાહેબ 80 વર્ષની ડોસી બની અને પોતાના બાપને એ રાયધન બાપાને મળી હતી ને એમ સાહેબ ગયા પ્રસંગની માલિપા અહીંયા મેલડી એને મળી હતી સાહેબ. અને તેથી એ શ્યામભાઈ બાજુમાં જઈને એટલું કીધું માડી ક્યાંથી આવો છો? ડોસી કઈ બોલી નહીં સાહેબ. માડી ઠંડી લાગે છે, ડોસી કઈ બોલ્યા નહીં સાહેબ. માડી આ દેહ તમારો ધ્રુજે છે, બીડી હળગાવી દઉં તો ઠાઠ ઉતરી જાય, એક બીડી પી લ્યો. એ સાહેબ
એ ડોસી કઈ બુઢી બોલી નહીં સાહેબ. અને અંધારાની માલિપા સાહેબ આમ ડગલા માંડ્યા ને એટલે સાહેબ શ્યામભાઈ પોતાની ગાડીનો સેલ્ફ મારી અને એને એમ થયું કે મારી એકલા છે, બાર બધે વરસાદનું પાણી ભર્યું છે, આ ક્યાં જાય છે. આમ કરીને આમ સાહેબ પોતાનું સ્ટેરિંગ વાળીને આમ લાઇટનો ટોચ પાડીને સાહેબ એ મારી મોથાળા વાળી કે હે મારા શ્યામ, એ ત્રિલોકના નાથના અંજવાળામાં હું નથી આવી, એ આવે બાપ, એ આવે 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 મારી મોથાળા વાળી આવે સાહેબ. એ મારા દીકરા, એ મારા દીકરા, એ મારા દીકરા, એ ત્રિલોકનો નાથ સૂર્ય અને ચંદ્રના તેજ મારી માથે પાડે ને જો મેલડી નો દેખાતી હોય અને તારી ગાડીના અંજવાળામાં દેખાવતો તો હું એ રાધેનિયાની ભક્તિની મોથાળા વાળી મેલડી. દુનિયાની માલિપા એ વેરણ વગડાની માલિપા હું બેઠી છું સાહેબ. અને જો કોઈ અહીંયા આવીને મારો ચોર બનીને ભાગે, નાગના કઈડેલા તો હાડા તણીથી જીવી જાય, પણ મોથાળા વાળી મેલડી કે હું હવા વેદની નાગણી બનીને જો ડક દઉં, એ જમણા પગે ડક દઉં, જો ડાબો હલવા દઉં તો એ રાયધન રામાની મેલડી નહીં બાપ. બની ગયા ને એના માટે સેલો સંબંધ મારા રાયધન બાપાનો પરિવાર છે ને સાહેબ, અમરસિંહભાઈ, શ્યામભાઈ અને ભરતભાઈ, એ ત્રણેયને મારી મેલડી એટલું કે જાવ બાપ, એ દુનિયાની માલિપા એકવાર મને મોથાળા વાળીને યાદ કરીને
એ સાહેબ દુનિયાના હરે વ્યા જાવ, એ ગાની ખરી જેવડી સાહેબ દુઃખની વાદળી ક્યાંક ભાળી જાવ ને, એ તેદી એટલું કેજો ક્યાં ગઈ મારા બાપ રાયધન રામાની મેલડી, એ આટલું કેજો ભોમા ભાલા નો ખુદાડી દઉં તારી મેલડી. ભવાની માં